નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગયા લેક્ચરમાં મિત્રો આપણે જે ભક્તિ જે આંદોલનવાળું છે, છઠ્ઠો પાક ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો, બરાબર. તેમાં આપણે જે સંતોની વિચારધારા છે, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, કબીર, બરાબર, ગુરુનાથ, તુલસીદાસ, મીરાબાઈ અને નરસિંહ મહેતા, એમના વિશે આપણે વાત કરતા હતા, બરાબર. ત્યારબાદ આપણે પહોંચ્યા હતા નામદેવ સુધી, બરાબર. તો નામદેવ છે યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રમાં મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઉચ્ચ નીચના નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા. કોણ? એકનાથ, બરાબર. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલ અભંગો ખૂબ જ જાણીતા હતા. તો એ તુકારામ જે છે, બરાબર, તુકારામ, તો એમણે શેની રચના કરી હતી? તો કે અભંગોની. કોને? તો કે આ તુકારામની. હતા ક્યાંના? તો કે એ મહારાષ્ટ્રના. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. કોણે? તો કે રામદાસ છે. તેમણે ગુરુ રામદાસ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા. આટલું જાણો મિત્રો, આટલું જાણવાનું આપણે જોઈએ. તો મધ્યકાલીન સંતોનો સમયગાળ, તો સમયકાળ છે એમાં જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ ગુરુ નાનક. તો ગુરુ નાનક જે છે, બરાબર, તો એમનો જન્મ ક્યારે થયો હતો? તો કે એમનો જન્મ જે છે તે ઈસવીસન 1469 થયો હતો, એટલે કે 15મી સદીમાં થયો હતો. અને મૃત્યુ છે એ 1539, એટલે કે 16મી સદીમાં થયું હતું. ત્યારબાદ છે તુલસીદાસ. તો તુલસીદાસનો જન્મ છે એ 1532માં થયો હતો અને મૃત્યુ છે 1623માં થયું હતું. ત્યારબાદ આપણે જોઈએ મીરાબાઈ. તો મીરાબાઈ છે એમનો જન્મ ઈસવીસન 1498માં થયો હતો. તેઓ મેડતા રાજસ્થાનના હતા, બરાબર. આપણે ગુજરાતની ઉપર જે રાજસ્થાન આવેલું છે ત્યાંના હતા. અને તેમનું મૃત્યુ છે 1546માં થયું હતું. ત્યારબાદ જોઈએ સૂફી સંત સુરદાસ. તો સુરદાસનો જન્મ છે 1483માં થયો હતો અને તેમનો જે સમય અને તે મૃત્યુ છે 1563માં થયું હતું. ત્યારબાદ આવે છે રૈદાસ. તો રૈદાસ જે છે એમનો જન્મ 1450માં થયો હતો અને મૃત્યુ છે 1520માં થયું હતું. ત્યારબાદ આવે છે સંત જ્ઞાનેશ્વર. તો સંત જ્ઞાનેશ્વર છે એમનો જન્મ 1276માં થયો હતો. એટલે આપણે અત્યાર સુધીમાં જેટલા ભણ્યા એની બધા પહેલાં સૌથી પહેલાં સંત જ્ઞાનેશ્વર હતા. ઈસવીસન 1296માં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આવે છે મિત્રો નામદેવ. નામદેવનો જન્મ છે તે 1270માં થયો હતો અને મૃત્યુ છે એ 1350માં થયું હતું. ત્યારબાદ આપણે જોઈએ એકનાથ. તો સંત એકનાથ છે એમનો જન્મ છે 1533માં થયો હતો અને મૃત્યુ છે 1599માં થયું, એટલે કે પૂરા 66 વર્ષ તેઓ જીવ્યા હતા. તુકારામ જે છે એમનો જન્મ ઈસવીસન 1608માં અને મૃત્યુ છે તે 1650માં, એટલે કે 42 વર્ષ તેઓ જીવ્યા હતા. તો આવી રીતે આ છે જાણવા જેવું છે, બરાબર મિત્રો. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ અને એમાં આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે કે સૂફી આંદોલન. તો આ સૂફી આંદોલન વળી શું છે? તો ચાલો મિત્રો એના વિશે જોઈએ. મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે.
સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે, એટલે અનુરાગ છે એ જોડવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. પહેલા હતી મિત્રો, એની વાત કરી છે. એમાંથી જોઈએ ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. તો આ જે 4 છે એ પરંપરાઓ છે એ સૂફી સંત ફેલાવવાની હતી. ફરી વખત જોઈએ ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. બરાબર છે. બગદાદમાં જે શિયાબુદ્દીન હતા સુહરાવર્દીએ, તો એણે સુહરાવર્દી પરંપરાની જે બીજા નંબરની છે એમની સ્થાપના કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી. જો મિત્રો આ બધી જે સ્થાપનાઓ છે ને એમની વાત કરી છે, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. કે તમે ઘણી વખત જોયું હશે કે ચિશ્તી પરંપરા છે જોવા મળે છે. બરાબર, તેમના મૃત્યુ બાદ તેનો એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. તો એમનો એક સૂફી સંત હતો. તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર બાબા, ફરીદુદ્દીન ગંજે શકર, રાજા ફરીદુદ્દીન ગંજે શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ અહમદ સિરહિંદી મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ વ્યક્તિ અને સૂફી આંદોલનની અસરો. ભક્તિ અને સૂફી આંદોલનની અસરો હવે મિત્રો શું થાય? તો કે ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્ય, વિચારકો, શિષ્ટ સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો જે હતા, બરાબર, પછી ઊંચ નીચના ભેદ, વહેમો, અંધશ્રદ્ધા, અનેક કુરિવાજો ઉપર અસર થઈ. ધર્મને સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો. તે હવે સમજવા લાગ્યો. ઈશ્વર સૌનો છે અને આપણે તેને મેળવી શકશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. એટલે કે જે અંધશ્રદ્ધાઓ ને વહેમો, જે બધા ઊંચ નીચના ભેદભાવો ને અમે ઉચ્ચ કુળના છીએ ને તમે નીચા કુળના છો ને તો અમે તમને અડીએ નહીં ને આપણે વાતો કરીએ નહીં ને આપણે જમવા સાથે જઈએ નહીં, એવા બધા ભેદો હતા. બધા જે વહેમ હતા, બરાબર, જે અંધશ્રદ્ધા જોવા મળતી હતી, તો એ બધા છે એમાં છે આ સૂફી સંતો છે એ સાદી ભાષામાં લોકો સમજી શકે એવી સામાન્ય ભાષામાં ઉપદેશ આપે છે અને તમને સમજાવે છે કે ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના સાહિત્યમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો. કબીરમાં આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંત નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા. એટલે સંત હોય, બરાબર, એ જ કોઈ પ્રકારનો ભેદભાવ ન રાખે તો જ એ બીજાને ઉપદેશ આપી શકે કે તમારે છે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઈએ નહીં. તો જે મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણ છે.
ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છોસ વિંધ્યાચળના એકાંત સ્નાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. એટલે કે જે ગ્વાલિયરના જે સૈયદ મુહમ્મદ જે છે એ આવી રીતે છે તે વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. ગ્વાલિયરના જે સૈયદ મુહમ્મદ છોસ છે તે મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ સામ્યવાદી અને પ્રાર્થનાઓ ઉમેરાય છે. સૂફીઓએ હિન્દુ ધર્મની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદ સંતવાદમાં દાખલ થનારું શિરમુંડન, જનબીન એટલે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી કે દરેક ધર્મ તો એક જ છે, દરેક ઈશ્વર એક જ છે. બરાબર. દરેક સંતે સંભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ બાદ એક સાંસ્કૃતિક દેશ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે. જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રેરણા છે એ પ્રાણ પૂર્યા હતા. કહેવાય કેમ કોઈ પણ ધર્મ છોડવું હોય અને આપણે એને પાણી પાઈએ તો પછી ધીમે ધીમે મોટું થાય અને યોગ્ય સૂર્યપ્રકાશ ગરમી મળે પ્રાણીઓ છે ખાય. બરાબર. તો એવા ઉપદેશથી છે, સરળ ઉપદેશથી છે લોકોને સંદેશો છે એ આપ્યા હતા. હવે મિત્રો આજે પાઠ પૂરો થાય બરાબર તરત તમે છે એ જે વિકલ્પ છે તમે પૂરી લેજો. બરાબર. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા તો તમારે જે જવાબ આવતો હોય બરાબર એની પર તમારે ગવર્મેન્ટ છે એ કરી દેવાનું રહેશે. તો ચાલો મિત્રો આપણે હવે ફરી મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી દરેકને જય હિન્દ. આવજો.